નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે ને પ્રથમ પરીક્ષાનું 2025ના વર્ષનું, એ તમારી પ્રથમ પરીક્ષા જે શરૂ થઈ રહી છે ને એના માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ મહત્વનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પૂરેપૂરું તમે ધ્યાનથી આ અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર ખૂબ સારા ગુણ લાવીને તમે પાસ થઈ શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌપ્રથમ તમને સોલ્યુશન જો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રાપ્ત થશે તો માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના ચેનલ ઉપર જ, અન્ય ક્યાંય તમને કોઈ જગ્યા ઉપરથી આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષય વિકાસ પરીક્ષાલક્ષી જે પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સી નો આપણે અભ્યાસ કરવાના છે. આગળના વિડીયોમાં આપણે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય રચના અને તળપદા શબ્દોનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ છે, જેની અંદર આપણે વિશેષણનો અભ્યાસ કરવાના છે, ક્રિયા વિશેષણનો અભ્યાસ કરવાના છે અને આપણા સાથે ધ્વનિ ઘટકોનો પણ આપણે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવી નહીં, બરાબર. આ જે નવનીત પબ્લિકેશન દ્વારા જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ સત્રનું, એ તમારા માટે આવી ચૂક્યું છે. આ વિકાસ અસાઇનમેન્ટ 2025ના વર્ષની જે બુક છે ધોરણ 10ની, એને ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા તમે ઘર બેઠા જો અહીંયાથી આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો માત્ર અને માત્ર તમે 130 રૂપિયાની અંદર જ તમે આ અસાઇનમેન્ટ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક છે તમે મેળવી શકો છો. અને એ પણ વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા, એટલે બિલકુલ ચિંતા નહીં કરવાની, બરાબર. અહીં સ્ક્રીન ઉપર તમને નવનીતની વેબસાઇટ આપી છે, એના માધ્યમ દ્વારા પણ તમે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક મંગાવી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે ઘર બેઠા જો અસાઇનમેન્ટ બુક મળતી હોય તો કેટલું સારું. આ વરસાદમાં પલળવાનું પણ નહીં, અને કાદવમાં અને રસ્તા ખરાબ રસ્તા એમાં પણ આપણે જવાનું નહીં. બિલકુલ 130 રૂપિયા આપણે પે કરશું એટલે આપણને ઘર બેઠા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક પ્રાપ્ત થઈ જાય છે. અને ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. તો વિભાગ સી, બરાબર, એમાં આપણે જોઈએ આ તો 15 નંબરની સૂચના છે. તો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને આપણે તેનો પ્રકાર જણાવવાનો છે. એક ગુણની અંદર પરીક્ષાની અંદર આપણને પૂછાશે. ઓકે, એમાં આપણે જોઈએ તો એક વાક્યના પૂછાશે અને પ્રશ્ન નંબર 47ની અંદર આપણને એક જ વાક્ય પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, એનો આપણે જવાબ લખવાનો રહે. ચાલો, તો હવે આપણે જોઈએ વિશેષણ, બરાબર. તમારા માટે પહેલું જ વિશેષણ સ્ક્રીન ઉપર છે. સાચવશું સુવારા રંગ, પહેલું જ ઉદાહરણ તમારા માટે છે. સાચવશું સુવારા રંગ. રંગ એટલે કે એ રંગવાચક જે અહીંયા આગળ શાનો નિર્દેશ કરે છે? રંગનો નિર્દેશ કરેલો જોવા મળશે. એટલે સુવારા, બરાબર. સુવારા રંગ છે, પરંતુ કેવો? સુવારો. એ શાનો નિર્દેશ કરે? એ ગુણ દર્શાવે છે. સુવારા એ શું દર્શાવે છે? ગુણવાચક વિશેષણ બનતું આપણને જોવા મળે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર. 3 દિવસ આવવા રોકાયો, બરાબર. કેટલા દિવસ? જુઓ, 3 દિવસ, બરાબર. તો અહીં આગળ એ આપણે જોઈએ તો 3 એ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળશે. 3 એ શાનો નિર્દેશ કરે છે? સંખ્યાનો, કારણ કે ચોક્કસ સંખ્યા આપી છે. કઈ? 3 દિવસ. તો 3 એ શું છે? ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થયેલો આપણને જોવા મળશે, જેથી આપણે કહી શકીએ કે ભાઈ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર. વૃત્તિઓ સંગળી થરીથામ થઈ જાય. વૃત્તિઓ સંગળી થરીથામ થઈ જાય, બરાબર. તો વૃત્તિઓ સંગળી થરીથામ થઈ જાય, બરાબર. તો આપણે અહીં આગળ સંગળી એટલે કે માત્રા સૂચક છે, બરાબર. સંગળી એ શું છે? માત્રા સૂચક અહીંયા વિશેષણ બનતું જોવા મળશે. ચાલો, ત્યાર પછી આપણે 4 જોઈએ. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં. ઘટે, બરાબર. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, બરાબર. તો ક્રૂર એ શું છે? ગુણ દર્શાવે છે.
ક્રૂર એ શું છે? આક્રમકતાનો અહીંયા આગળ ભાવ ગુણ દર્શાવેલો આપણને જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર. હું શોષણખોર છું. શોષણ, બરાબર, હું શોષણખોર છું. તો હું અહીંયા આગળ શોષણખોર છું ની અંદર આપણે અહીંયા આગળ જોઈએ તો હું એ આપણને સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળે. બરાબર, હું શું છે એ આપણે સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળશે. હું શોષણખોર છું એટલે હું સાર્વનામિક એ વિશેષણ બનતું જોવા મળે. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 6 નંબર. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. તો આપણો જવાબ તૈયાર કરી શકીએ તો ભાઈ પાસેર, બરાબર, તો એ પ્રમાણવાચક, માપવાચક કે પરિમાણવાચક એ સંખ્યા અહીંયા વિશેષણ બનતું જોવા મળશે. કયું? પ્રમાણવાચક તો છે જ, બરાબર, એની સાથે આપણે માપવાચક, બરાબર, અને પરિમાણવાચક વિશેષણ પણ આપણને બનતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આટલી એક બાબત ખાસ તમારા ધ્યાનમાં રાખવી. ચાલો 7 નંબર જોઈએ. આંખો બે રહી ભારતી. આંખો બે રહી ભારતી, બરાબર, તો અહીંયા આગળ જો આંખો બે રહી ભારતી, તો બે એ સંખ્યાવાચક વિશેષણ બને, કારણ કે બે એ સંખ્યાનો નિર્દેશ કરતું આપણને જોવા મળે છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 8 નંબર. રિશાળ શિશુને બોલાવતી બા હતી. બરાબર, તો શિશુને તો બોલા, પરંતુ કેવા? રિશાળ. તો આપણે જવાબ લખીએ રિશાળ, તો એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. ઓકે, ચલો આપણે 9 જોઈએ. 9 નંબરનું ઉદાહરણ. રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે. સપ્તર્ષિ તારાઓનો ઝુમખો, સમૂહ, બરાબર. રાત્રે સપ્તર્ષિ તારા જોવા તો મળે, પરંતુ ક્યારે? તો એ રાત્રે આપણને જોવા મળે છે. તો આપણે જવાબ લખી શકીએ સપ્તર્ષિ, બરાબર, તો એ સંખ્યાવાચક એ વિશેષણ બને. 7 તારાઓનો ઝુમખો. સપ્તર્ષિ એટલે શું? 7 તારાઓનો ઝુમખો, બરાબર, 7 તારાઓનો ઝુમખો, બરાબર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 10 નંબર. હર્ષિદાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. બરાબર, હર્ષિદાબેન જે છે એ નિબંધ તો લખે છે, પણ કેવા અક્ષરે? તો ભાઈ સુંદર. તો એ ગુણ દર્શાવે છે. સુંદર શું દર્શાવે છે? અહીંયા આગળ તેનો ગુણ દર્શાવેલો આપણને જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના વિશેષણ આપણે લખી શકીએ. ચાલો આગળ જોઈએ આપણે. સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે. બરાબર, સ્વચ્છ, તો એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. ઓકે, જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર જ છે. 12 નંબર જોઈએ. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે. અતિશય, બરાબર, તો એ પ્રમાણવાચક અથવા માત્રા સૂચક એ વિશેષણ બનતું જોવા મળશે. અતિશય એ શું છે? માત્રા સૂચક એ વિશેષણ બનતું જોવા મળશે. ચલો ત્યાર પછી જોઈએ 13 નંબર. હું જ ગરવી ભાષા લચકતી. હું જ ગરવી ભાષા લચકતી, તો હું, બરાબર, તો અહીં આગળ એ, બરાબર, હું ની દ્રષ્ટિએ જોઈએ તો એ સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળે, અને ગરવી, બરાબર, એ જોઈએ તો એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. બરાબર, હું અને ગરવી એ આપણું અહીંયા આગળ જોઈએ, બરાબર, તો વિશેષણ બને, પરંતુ આપણે હું જ ગરવી ભાષા લચકતી, તો ગરવી ભાષા તો છે, પરંતુ કેવી? ગરવી ભાષા છે, એટલે ગુણવાચક વિશેષણ બનતું જોવા મળશે. 14 નંબર જોઈએ. હું નિત્ય એક આખ્યાન. હું નિત્ય એક આખ્યાન, તો એક એ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળે. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ 15 નંબર. તમારી છત્રી ટકાઉ હશે. શું? તમારી છત્રી ટકાઉ હશે. છત્રી તો છે, પરંતુ કેવું? ટકાઉ, પરંતુ કોની? તો તમારી. તો અહીંયા આગળ જે ટકાઉ છે, બરાબર, એ ટકાઉ શું છે? એનો ગુણ દર્શાવે છે, મજબૂતાઈનો ગુણ દર્શાવે છે, એટલે એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. ચલો આવી જ રીતે આપણે આગળ જઈએ 16 નંબર. વિચાર તો આખો બાયોડેટા લખવાનો હતો. વિચાર તો આખો બાયોડેટા લખવાનો હતો. કેવો? આખો, તો એ શું છે? પ્રમાણ દર્શાવે છે, એટલે પ્રમાણવાચક વિશેષણ બનતું જોવા મળે. ચલો 17 નંબર જોઈએ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? બરાબર, અહીં આગળ જો યમુનાના, તો એ શું છે? સંબંધવાચક એ ક્રિયા વિશેષણ બનશે. શું? યમુના એ શું છે? સંબંધવાચક ક્રિયા વિશેષણ બનતું આપણને જોવા મળે. ચલો 18 નંબર જોઈએ. જે પીડ પરાઈ જાણે રે. શું? જે પીડ પરાઈ જાણે રે, બરાબર, તો અહીં આગળ જે પરાઈ, પરાઈ શબ્દ છે ગુણવાચક છે. પરાઈ શબ્દ કેવો છે? ગુણ દર્શાવે છે.
પીડ પરાઈ જાણે રે, બરાબર. તો પરાઈ એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા, તો 2 એ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળે. બરાબર, બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. વ્યાકરણ જો તમે ધ્યાનથી તમારા વર્ગમાં તમારા સર ટીચરો અભ્યાસ કરાવ્યો હોય તો તમને સરળતાથી ખ્યાલ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપતા રહેજો કે જેથી કરીને અમે અહીંયા આગળ તમને મજા આવી શકે, અમને પણ મજા આવશે અને સાથે તમને પણ મજા આવશે. જેથી કરીને તમે જવાબ આપશો તો તમારો એક રીતે તમારી તૈયારી પણ થતી રહેશે. ચલો આપણે 20 નંબર જોઈએ. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો. એક, બરાબર. તો એ સંખ્યાવાચક નિર્દેશન થયેલું જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમે વિશેષણ તૈયાર કરી શકો છો. ઓકે, ચલો હવે 21 નંબર જોઈએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે, બરાબર. હિંચકા ખાવા ખૂબ ગમે છે તો કેવા, પરંતુ મોટા. મોટા એક ગુણ દર્શાવે છે, બરાબર. મોટા એ શું છે, એનો ગુણ દર્શાવે છે. તો એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 22 નંબર. શીલવંત સાધુને વારે વારે નમીએ, બરાબર. શીલવંત સાધુને વારે વારે નમીએ, તો અહીં આગળ શીલવંત એ શું છે, એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. શીલવંત એ શું છે, અહીંયા ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 23 નંબર. જેને પરમાર્થમાં પ્રીત રે, પ્રીત તો છે પરંતુ કોને, પરમાર્થમાં, બરાબર. તો જેને એ શું છે, સાર્વનામિક વિશેષણ. જેને પરમાર્થમાં પ્રીત રે, બરાબર. તો એ સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળે, બરાબર છે. ચલો 24 નંબર. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. કન્યા તો છે પણ કેવી, નાજુક. તો એ શું છે, ગુણવાચક વિશેષણ બને, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ તમે તૈયાર કરી શકો છો. 25 નંબર જોઈએ. 5 વાગ્યે અમે નીકળી જઈએ છીએ. 5 વાગ્યે તો સંખ્યાવાચક 5 એ શાનો નિર્દેશ કરે છે, 5, બરાબર. તો એ સંખ્યાનો નિર્દેશ કરે છે એટલે 5 એ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના અહીં આગળ વિશેષણ લખી શકો અને પૂરેપૂરા ગુણ મેળવી શકો. 26 નંબર છે. પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે, બરાબર. ગુલમોહર તો ખીલ્યો છે પણ કેવો, બરાબર. પેલો ગુલમોહર ખીલ્યો છે તો પેલો એ સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો 27 નંબરનું અહીં આગળ જોઈએ વિશેષણ. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, બરાબર. ફલકમાં દીકરી. તો અહીંયા આગળ આપણે શું જવાબ તૈયાર કરી શકીએ, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. તો સમજણના, બરાબર, એ સંબંધવાચક એ વિશેષણ બનતું જોવા મળે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ એ પહેલા ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉભો થશે કે સર અમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની પાસેથી ભણવા માટેનો મોકો કેવી રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે મોકો છે ને તમને એ 2 ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા 2024ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ બ્રહ્માસ્ત્ર બેચના માધ્યમ દ્વારા તમને આ મોકો પ્રાપ્ત થાય છે. આ 2024ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ વિદ્યાર્થી મિત્રો એમાં તમને મુખ્ય 4 વિષયોને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય. આ 4 વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને નાની નાની જે બાબતો છે એને પણ ધ્યાનમાં રાખીને આ બ્રહ્માસ્ત્ર બેચ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે ગણિત વિષયના 2024ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની ખરીદી કરવાની ઈચ્છા રાખો તો તમે 499 રૂપિયા એની કિંમત તમે ચૂકવીને તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ શકો છો. જે વિદ્યાર્થીને એવું મન થાય કે સર મારે વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરવી છે તો એ વિદ્યાર્થી પણ 499 રૂપિયાની ખરીદી કરીને આ 2024ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ શકે છે. તો વળી કોઈને ગણિત વિજ્ઞાન આવડતું હોય, અંગ્રેજી વિષયમાં થોડુંક એ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની ઈચ્છા રાખતા હોય તો એ વિદ્યાર્થીઓ પર ચિંતા કરવાની જરૂર નથી. એમને પણ માત્ર ને માત્ર 499 રૂપિયા આપીને તમે જોડાઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો એક જબરજસ્ત આકર્ષક ઓફર તમને ઓશન કોચિંગ ક્લાસીસ તરફથી આપવામાં આવી રહી છે અને આ મોન્સૂન ઓફર બહુ જ થોડા સમય માટે છે અને એ ઓફર છે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની ઉપર તમને આપવામાં આવી રહી છે. કારણ કે સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની કિંમત છે માત્ર ને માત્ર 199 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો તમે 199 રૂપિયા તમે ચૂકવીને તમે
ધોરણ 10 નો જે 2024 વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની તમે ખરીદી કરી શકો છો. માત્ર અને માત્ર 199 રૂપિયા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, અડધી કિંમત કરતા પણ ઓછું છે, તો ફટાફટ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે કે સાહેબ તમે આટલી જ ઓફર આપો, આનાથી વિશેષ ઓફર નથી આપતા. કઈ આપીએ છીએ ને, તો અહીં કે કઈ ઓફર છે, તો કયું ચિંતા નહીં કરશો. આ જે ઓફર છે એ ગણિત વિષય, વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયના જો બ્રહ્માસ્ત્ર બેચની તમે ખરીદી કરો છો, બરાબર, તો આ બેસ્ટ પ્રાઇસની અંદર તમને બધા બેચ પ્રાપ્ત થાય. આ બેસ્ટ પ્રાઇસના જો ગણિત વિષય, વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવ છો ને, તો વિદ્યાર્થી મિત્રો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ બિલકુલ એટલે બિલકુલ ફ્રી ઓશન કોચિંગ ક્લાસીસ તરફથી તમને આપવામાં આવી રહ્યું છે. તો પછી તમે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી. ફટાફટ તમે 2026ના વર્ષના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર જોડાઈ જજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિભાગ સી, બરાબર, એમાં આપણે આગળ 15 નંબરનો આપણે જે સૂચના જોઈ ગયા છે. હવે આપણે જોઈએ 16 નંબર. તો નીચેના વાક્યમાંથી, બરાબર, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે. શું શોધવાનું છે તમારે? ક્રિયા વિશેષણ શોધવાનું છે. આ ક્રિયા વિશેષણ શોધીને તમારે તેનો પ્રકાર જણાવવાનો છે. શું જણાવવાનું છે? તમારે તેનો પ્રકાર જણાવવાનો છે. એક વાક્ય તમને પૂછાશે અને એ પ્રશ્ન નંબરને 48ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ જે ક્રિયા વિશેષણ છે એ પ્રશ્ન નંબર 48ની અંદર તમને પરીક્ષામાં પૂછાવાનું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ તૈયારી કરવાની શરૂઆત કરી દેજો. અહીંયા આગળ ધ્યાન આપજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર બિલકુલ સરળતાથી તમે જવાબ લખી શકો છો. પહેલું જ અહીંયા આગળ આપણે જોઈએ ક્રિયા વિશેષણ. દીકરી એકાએક રડવા લાગી. દીકરી રડવા તો લાગી, પરંતુ કેવી રીતે? તો એકાએક, બરાબર. તો એકાએક એ શું છે? રીતિવાચક ક્રિયા વિશેષણ રહેલું જોવા મળશે, બરાબર છે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર. સાગના ઝાડને જાણે કોઈએ રાતોરાત શણગારી દીધા. તો શું છે? રાતોરાત, બરાબર. એ પણ રીતિવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળે. હવે 3 નંબર જોઈએ. દુકાનદાર મારી સામે પાળી દળીને, બરાબર, જોઈ રહ્યો છે. દુકાનદાર મારી સામે પાળી દળીને જોઈ રહ્યો છે, બરાબર. તો અહીંયા ધાડી ધાડીને, પાળી ધાડીને નહીં, પરંતુ અહીંયા શું આવશે? ધાડી ધાડીને, બરાબર. તો દુકાનદાર મારી સામે ધાડી ધાડીને જોઈ રહ્યો છે. તો ધાડી ધાડીને એ રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે, બરાબર. દુકાનદાર મારી સામે ધાડી ધાડીને જોઈ રહ્યો છે. ચાલો 4 નંબર જોઈએ. ખીચડી મને બહુ ભાવે છે, બરાબર. ખીચડી મને બહુ ભાવે છે. ખીચડી તો અહીંયા ભાવે છે, બરાબર, પરંતુ કેવી? બહુ. તો અહીં આગળ બહુ એ પ્રમાણદર્શક અથવા પરિમાણદર્શક એ ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે. ચાલો 5 નંબર જોઈએ, બરાબર. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું, બરાબર. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું, બરાબર. તો અહીંયા આગળ જોઈએ હવે. હવે એ શાનો નિર્દેશ કરે છે? સમયનો નિર્દેશ કરે. એટલે હવે એ સમયવાચક, બરાબર. અહીંયા આગળ સમય દર્શક એ ક્રિયાવાચક વિશેષણ બનશે, બરાબર. ચાલો ક્રિયા વિશેષણ બને છે. હવે અહીંયા આપણે જોઈએ 6 નંબર. પૌહાની જોગવાઈ તો હમણાં ની થવાની. પૌહાની જોગવાઈ તો હમણાં ની થવાની, બરાબર. તો અહીંયા આગળ જોઈએ હમણાં, તો એ સમયવાચક છે. હમણાં એ સમયનો નિર્દેશ કરે છે, બરાબર. ચાલો 7 નંબર જોઈએ. તો જીવલો અવારનવાર ઘેર આવતો, બરાબર. તો અહીં આગળ અવારનવાર એ માત્રા સૂચક છે, બરાબર. અવારનવાર શું છે? માત્રા સૂચક એ ક્રિયા વિશેષણ બને. ચલો આપણે જોઈએ 8 નંબર. અમે એના ખેતરમાં ઉપડ્યા, બરાબર. અમે એના ખેતરમાં ઉપડ્યા. તો અમે અહીંયા આગળ ખેતરમાં એના ઉપડ્યા, પરંતુ ખેતર એ શું છે? ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરે, એટલે ખેતરમાં એ સ્થાનવાચક ક્રિયા વિશેષણ બને. ચલો 9 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. શું? સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, બરાબર. તો અહીં આગળ પહેલા એ સમયવાચક ક્રિયા વિશેષણ બને, બરાબર. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, પહેલા એ સમયવાચક, બરાબર, એ ક્રિયા વિશેષણ બનશે. ચાલો 10 નંબર જોઈએ. ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું, બરાબર. સરઘસ તો મળ્યું, પરંતુ કેવું? તો મોટું. તો એ
બરાબર ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું તો સામે એ શું છે સ્થાન દર્શક છે મોટું સરઘસ તો મળે છે પણ કેવું તો મોટું બરાબર પરંતુ ક્યાં મળ્યું તો ભાઈ સામે મળ્યું તો સામે એ શાનો નિર્દેશ થાય સ્થાનનો નિર્દેશ થતો જોવા મળે બરાબર આ રીતે આપણે સરસ મજાના જવાબ તૈયાર કરી શકીએ છીએ ચલો આપણે આગળ જોઈએ છે 11 નંબર નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે હર હંમેશ તો એ સમયવાચક એ ક્રિયા વિશેષણ બનતું જોવા મળે બરાબર નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે તો કેવો કર્યો છે ઝંકૃત તો કર્યો પરંતુ કેવી રીતે તો હર હંમેશ એ સમયવાચક ક્રિયા વિશેષણ તૈયાર થાય ચલો 12 નંબર જોઈએ આ રાજમાર્ગે તપ તપ કરતા દોડીને એમને મળવા જઈએ રાજમાર્ગે તપ કરતા જવાન તો છે બરાબર રાજમાર્ગે તો જવાનું દોડીને પણ કેવા તપ માર્ગે તો એ રીતિવાચક એ ક્રિયા વિશેષણ બનતું જોવા મળે 13 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આજ્ઞા બરાબર ઉપર નજર કરો તો બરાબર ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં આજ્ઞા ઉપર અને નીચે બરાબર એ ઉપર નીચે ઉપર અને અહીં આગળ નીચે એ શાનો નિર્દેશ કરે એક સ્થાનનો નિર્દેશ કરે ઉપર અને નીચે તો એ સ્થાનનો નિર્દેશ કરતું જોવા મળશે બરાબર ચાલો ત્યાર પછી આપણે 14 નંબર જોઈએ માર્ગની ધૂળને ધંધોળી પૂછે માર્ગની ધૂળને ધંધોળી પૂછે બરાબર તો અહીં આગળ માર્ગની ધૂળને ધંધોળીને પૂછો તો ધંધોળી એ શું છે રીતિવાચક એ ક્રિયા વિશેષણ બનતું જોવા મળે છે શું છે અહીંયા ધંધોળી એ રીતિવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 15 નંબર મારી તે મોરલીના આભમાં ઉગે છે એક મારી તે મોરલીના આભમાં ઉગે છે એક બરાબર તો અહીં આગળ આભમાં તો એ શું છે સ્થાન દર્શક આભમાં ઉગે છે એક બરાબર તો એ સ્થાનવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળે ચાલો હવે આપણે આગળ જોઈએ 16 નંબર છે અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો બરાબર અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો બરાબર તો એ બસમાં એ સ્થાન દર્શક બરાબર સ્થાનવાચક બરાબર બસમાં એ સ્થાનવાચક ક્રિયા વિશેષણ બને કારણ કે અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયા છત્રી તો ભૂલી ગયા પણ ક્યાં તો એ બસમાં તો બસ શું છે એ સ્થાનનો નિર્દેશ થાય ઓકે ચાલો 17 નંબર પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી બરાબર તો આપણે લખીએ તો ભાઈ ચોક્કસ એ શાનો અભિગમ છે અભિગમ વાચક ક્રિયા વિશેષણ બને ચોક્કસ શાનો નિર્દેશ કરે એ અભિગમ વાચક ક્રિયા વિશેષણનો નિર્દેશ કરતું જોવા મળે છે જેથી આપણે ચોક્કસને અભિગમ વાચક ક્રિયા વિશેષણ કહી શકીએ છીએ ચલો 18 નંબર જોઈએ હું સદા હું મહાજાતિ સદા બરાબર તો એ સમયવાચક ક્રિયા વિશેષણ બને છે ઓકે 19 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે બરાબર મુંબઈની ટ્રેનમાં તો ટ્રેનમાં એ શું છે અહીં આગળ સ્થાન દર્શક ટ્રેન છે બસ છે આ બધું શું છે એ સ્થાનવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે ઓકે ચલો 20 નંબર જોઈએ માણસને પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે માણસ પોતાના શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે તો અહીં આગળ નિર્દયતાપૂર્વક એ રીતિવાચક વિશેષણ બનતું જોવા મળે નિર્દયતાપૂર્વક એ શું જોવા મળશે એ નિર્દયતાપૂર્વક એ રીતિવાચક એ ક્રિયા વિશેષણ બનતું જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ક્રિયા વિશેષણના ચલો આગળ જોઈએ છીએ 21 નંબર વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી બરાબર વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી એમ એ રીતિવાચક વિશેષણ બનશે બરાબર રીતિવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળે ચાલો હવે આપણે 22 નંબર જોઈએ મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે એટલે બરાબર એ રીતિવાચક ક્રિયા વિશેષણની અંદર સમાવેશ થાય બરાબર મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે શીખવે તો છે પરંતુ કેવી રીતે બરાબર રીતે બરાબર ચાલો 23 નંબર જોઈએ હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે શું હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે બરાબર
હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. તો હવે એ સમય દર્શક, બરાબર, હવે એ શું છે? સમય દર્શક ક્રિયાવાચક વિશેષણ બનશે. હવે, હવે તો એની અટક એટલે હવે એટલે સમયનો નિર્દેશ કરે, બરાબર છે. ચાલો 24 નંબર, રૂડી પાડે એવી રીત. રૂડી પાડે એવી રીત, બરાબર. તો રૂડી એ રીતિવાચક ક્રિયા વિશેષણ બને, બરાબર. આ બિલકુલ સરળ છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો 25 નંબર, સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે. સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે, બરાબર. તો સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે, બરાબર. તો સમજાવતા સમજાવતા એ રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે આપણું. ઓકે, ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ જવાબ તૈયાર કરી શકો. આગળ આપણે જોઈએ 26 નંબર, થાક કે કંટારાની કદી ફરિયાદ નહીં. થાક કે કંટારાની, બરાબર. તો અહીંયા આગળ કદી એ શું છે? એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. કદી એ શાનો નિર્દેશ કરે? સમયનો નિર્દેશ કરતું આપણને જોવા મળે છે, જેથી કરીને આપણે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન તો આપણે કરી રહ્યા છીએ. તમે બધા વિડીયો સરસ મજાનો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર આ વિડીયો તો જોઈએ જ છે, પરંતુ જો અમને પીડીએફ ફાઇલ મળી જતી હોય તો કેટલું સારું. અમારે પીડીએફ ફાઇલમાંથી સરળતાથી બિલકુલ તૈયારી કરી લઈએ ને અમે સાહેબ, તો ચિંતા શું કરવાની. હા, તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ જે આપણે સંપૂર્ણ સોલ્યુશન છે ને, એ સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને પ્રાપ્ત થઈ શકે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર આ પીડીએફ ફાઇલ તમે કહો છો કે પ્રાપ્ત થઈ શકે, તો કેવી રીતે અને ક્યાંથી પ્રાપ્ત થાય? તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. એ પ્લે સ્ટોરમાં જાઓ એટલે તમને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્રાપ્ત થશે. આ ઓશિયન કોચિંગ ક્લાસીસની એક એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરો. આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો એટલે એની અંદર તમને જે પીડીએફ ફાઇલ ડાઉનલોડનો વિકલ્પ પ્રાપ્ત થશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે સરળતાથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ ફાઇલ મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. આ લિંકની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે સરળતાથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય નહીં લઈશું, આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિભાગ સી. ઓકે, વિભાગ સી આપણે જોઈએ 17 નંબર સૂચના છે કે આપેલ શબ્દના ધ્વનિ ઘટકો, બરાબર, એટલે કે સ્વર વ્યંજન આપણે છૂટા પાડવાના છે. એમાં એક ગુણ આપણને પરીક્ષાની અંદર પૂછાશે, એક ગુણની અંદર પૂછાય, બરાબર. હવે એક જ શબ્દ આપણને પૂછાય પ્રશ્ન નંબર 49 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને આ ધ્વનિ ઘટકો પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, તો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તૃષ્ણા, બરાબર. તો તૃષ્ણા છે તો એના આપણે ધ્વનિ ઘટકો કેવી રીતે છૂટા પાડી શકીએ? સૌથી પહેલા તો ત, બરાબર. તો હલંત ત, બરાબર, હલંત ત. અને જો ત કેવો છે અહીંયા તૃષ્ણા, તો તૃષ્ણા, તો રૂનો ઉચ્ચાર થાય એટલે હલંત ત. અને આપણે શું કહી શકીએ છીએ? હલંત કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? હલંત. અને શું કહેવાનું આપણે? હલંત કહેવાનું, બરાબર. ત વત્તા હલંત ત વત્તા રૂ વત્તા ષટકોણનો સ હલંત, હલંત સ ષટકોણનો સ વત્તા અણ, બરાબર. અહીંયા જો આ છે અણા છે એટલે આપણે હલંત અણ વત્તા કાનો માત્ર, એને આપણે શું કર્યું? આ કર્યું. કાનો માત્ર છે એટલે શું કર્યું? આ. તો હલંત ત વત્તા રૂ વત્તા હલંત ષટકોણનો સ વત્તા હલંત અણ વત્તા આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ તૃષ્ણા. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર, બરાબર. તો એમાં ક્ષમા. તો ક્ષમા જે છે તો અહીં આગળ આપણે કઈ રીતે એના ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ? તો એના ધ્વનિ ઘટકો આપણે હલંત ક, અહીંયા ગાડી ક આવશે, ક અને શ, બરાબર. ક અને સ એટલે શું તૈયાર થાય? ક્ષ તૈયાર થઈ જાય છે, બરાબર છે. ક અને શ, બરાબર, ષટકોણનો શ, આ બે ભેગા થાય તો ક્ષ તૈયાર થઈ જાય.
બરાબર, એટલે હલંત ક વત્તા હલંત સ, બરાબર, વત્તા સસલાનો સ, વત્તા અહીંયા જો માં છે તો હલંત મ વત્તા આ, એટલે શું તૈયાર થયું? ક્ષમા, બરાબર, અને વત્તા અહીંયા આગળ ક્ષ. આ રીતે આપણે ક્ષમાનો ક્ષ તૈયાર કરી શકીએ છીએ. ચલો 3 નંબર જોઈએ વિદ્યાર્થી. તો અહીં આગળ વ, બરાબર, સૌથી પહેલા તો શું લખવાનું? આપણે વ લખવાનું છે. હલંત વ વત્તા જો હસ્વ છે તો અહીંયા આગળ આપણે હસ્વ ઈ લીધું છે, બરાબર. પછી ડ અને ય, બરાબર, ધ્યા છે ને તેના આપણે શું કરવાનું છે? ડ વત્તા ય એ સાથે જોડાયેલા છે. જો ડ અને ય, બરાબર, પણ એ આપણે કેવી રીતે લખવાનું? દ હલંત કરવાનું અને ય પણ હલંત, એટલે હલંત ડ વત્તા હલંત ય વત્તા કાનો માત્ર છે જુઓ પાછો, એટલે આપણે શું કર્યું? આ વત્તા વિદ્યાર્થી, તો જ્યારે ઉચ્ચાર કરીએ ત્યાં ર નો અર્થ થાય, બરાબર, તો વિદ્યાર્થી, તો આપણે હલંત ર વત્તા થ છે તો હલંત થ વત્તા દીર્ઘ છે, બરાબર, તો દીર્ઘ ઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યાર્થીની જે ધ્વનિ શ્રેણી આપણે એના છૂટા પાડી શકીએ છીએ. ચલો તેવી જ રીતે 4 નંબર જોઈએ ગુજરાતી. તો સૌથી પહેલા હલંત ગ વત્તા હસ્વ ઉ, બરાબર, હલંત ગ વત્તા હસ્વ ઉ વત્તા હલંત જ વત્તા હલ અ વત્તા ર આવશે, બરાબર, હલંત ર વત્તા કાનો માત્રનો આ વત્તા હલંત ત પહેલે ત લેવાનું, તો હલંત ત વત્તા દીર્ઘ છે તો એનો આપણે શું કર્યું? દીર્ઘ ઈ, બરાબર. આ રીતે ગુજરાતી જે શબ્દ છે, બરાબર, ગુજરાતી શબ્દ છે તેના આપણે શું કરી શકીએ છીએ? ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ જન. તો હલંત જ વત્તા અ વત્તા, બરાબર, જન, બરાબર, તો અહીંયા આગળ જ ન, બરાબર, તો અહીંયા આગળ સ નહીં આવે, બરાબર, અહીંયા હલંત ન વત્તા અ. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ, બરાબર. જન, જન, બરાબર, તો આ રીતે આપણે જોડી શકીએ છીએ. ચલો 6 નંબર જોઈએ નિત્ય. તો નિત્યમાં ન સૌથી પહેલા હલંત ન, પછી હસ્વ છે તો હસ્વ ઈ, બરાબર, ત્યાં પછી હલંત ત આવશે, બરાબર. તો આપણે જો હલંત ન વત્તા હલંત ન આવી ગયું. હવે હસ્વ છે તો હસ્વ ઈ વત્તા ખોડો અહીંયા અડધો ત, બરાબર, તો હલંત ત વત્તા ય સાથે જોડાયેલા છે એટલે હલંત ય વત્તા અ, તો નિત્ય તૈયાર થઈ ગયું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 7 નંબર નિશ્ચિત, બરાબર. તો નિશ્ચિતની અંદર આપણે પહેલે શું આવશે? અહીંયા ગાડી હલંત ન વત્તા હલંત, બરાબર, હલંત ન વત્તા હસ્વ છે તો હસ્વ ઈ, બરાબર, તો હલંત ન વત્તા ઈ વત્તા શરણાઈનો સો, બરાબર, અને ચ, સ અને ચ સાથે જોડાયેલા છે વત્તા હસ્વ ઈ આવશે. અહીંયા હસ્વ જ, જો અહીંયા સ આવશે, સ સત્કોનો, બરાબર, સ શરણાઈનો સ, હલંત, અને સ ચ એ હલંત, બરાબર, હલંત ચ વત્તા હસ્વ ઈ વત્તા ત છે તો હલંત ત. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિશ્ચિત શબ્દની અહીંયા આગળ ધ્વનિ શ્રેણી છૂટી કરી શકીએ, બરાબર. વિજ્ઞપ્તિ, બરાબર, તો અહીંયા આગળ પહેલો શું આવે આપણે લખવું હોય તો વ, પછી હસ્વ ઈ, બરાબર, તો હલંત વ વત્તા હસ્વ ઈ વત્તા જો અહીંયા આગળ જ્ઞ છે ને જ્ઞ, તેનું આપણે શું કરવાનું? હલંત જ વત્તા અંગદ વત્તા અ, એટલે શું તૈયાર થાય? જ્ઞ તૈયાર થઈ જાય આપણો, બરાબર છે. તો અહીંયા જ હલંત જ વત્તા અંગદ, બરાબર, અંગદ વત્તા હલંત અંગદ વત્તા અ, બરાબર, વત્તા પ, પ અને ત બે જોડાયેલા છે તો પહેલે પ, તો અહીંયા આગળ આપણે પ, બરાબર, ત્યાર પછી હલંત ત, ત્યાર પછી હસ્વ છે તો આપણે શું લખીએ? હસ્વ ઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ એના ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકીએ છીએ. ચલો હવે 9 નંબર જોઈએ મુઠ્ઠી. તો સૌથી પહેલા આપણે શું લખવાનું? હલંત મ વત્તા હસ્વ ઉ, બરાબર, વત્તા હલંત ઠ વત્તા હલંત ઠ વત્તા દીર્ઘ ઈ, બરાબર. ચલો આ તૈયાર થઈ ગયું. જો હલંત મ વત્તા હસ્વ ઉ વત્તા
ત બરાબર અહીંયા ત વત્તા હલંત થ વત્તા અહીંયા દીર્ઘ ઈ મુઠ્ઠી ત નો ઉચ્ચાર થાય બરાબર એટલે ત મુઠ્ઠી બરાબર તો આ રીતે આપણે એના ધ્વનિ શ્રેણી છૂટા કરી શકીએ છીએ ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 10 નંબર પ્રાયશ્ચિત તો અહીંયા ગાડી પહેલે હલંત પ્ર આવશે વત્તા ર હલંત ર વત્તા કાનો માત્ર એટલે આ વત્તા હલંત ય વત્તા અ વત્તા શરણાઈનો સ હલંત વત્તા શરણાઈનો અહીંયા ચ હલંત ચ વત્તા હસ્વ ઈ વત્તા અહીંયા ત હલંત ત બરાબર નિશ્ચિત એટલે અહીંયા આ રીતે આપણે એને ધ્વનિ શ્રેણી છૂટા કરી શકીએ ચલો 11 નંબર જોઈએ કાર્યક્રમ તો કાર્યક્રમની અંદર આપણે કેવી રીતે અહીંયા આગળ કરી શકીએ છીએ તો હલંત ક વત્તા આ વત્તા ર હલંત વત્તા જો ય આવશે અને પછી જે માથે રેપ છે એનો ર કાર્યક્રમ બરાબર તો અહીંયા ગાડી ર તો હલંત ર વત્તા હલંત ય વત્તા અ આવશે બરાબર અ વત્તા હલંત ક વત્તા હલંત ર વત્તા અ વત્તા મ છે તેનું આપણે શું કહેવાનું હલંત મ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ચલો 12 નંબર જોઈએ સૌંદર્ય બરાબર સૌંદર્ય તો સૌંદર્યની અંદર સૌથી પહેલા સસલાનો સ છે એ શું આવશે હલંત સ વત્તા ઓ બરાબર ઓ વત્તા અનુસ્વાર છે તેનો આપણે ન હલંત ન વત્તા હલંત દ વત્તા અ વત્તા ર હલંત વત્તા હલંત ય વત્તા અ એટલે સૌંદર્ય આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણે ધ્વનિ શ્રેણી છૂટા કરી શકીએ તેવી જ રીતે 13 નંબર જોઈએ તો હલંત મ વત્તા અ વત્તા હલંત ર વત્તા હલંત ય વત્તા હલંત આ વત્તા હલંત દ વત્તા આ રીતે આપણે તેના ધ્વનિ શ્રેણી છૂટા કરી શકીએ હવે 14 નંબર છે સર્વોત્તમ તો અહીંયા સૌથી પહેલા શું આવશે હલંત શ વત્તા અ વત્તા વ બરાબર વત્તા ઓ બરાબર તે પહેલા સર્વોત્તમ તો હલંત શ વત્તા અ વત્તા ર હલંત ર વત્તા હલંત વ વત્તા ઓ વત્તા હલંત ત બરાબર અને પછી મ અ પછી મ એટલે આપણે અહીંયા જોઈએ સૌથી પહેલા હલંત અ સ હલંત સ થયો ત્યાર પછી અ આવી ગયું પછી તમને કહ્યું અહીંયા રેપ છે બરાબર તો હલંત ર થઈ ગયું પછી હલંત વ થયું પછી તમને હલંત અહીંયા ઓ કહ્યું પછી હલંત ત કહ્યું પછી અ કહ્યું અને છેલ્લે મ તો મ નું શું આવે હલંત મ આ રીતે તમે તૈયાર કરી શકો છો હલંત મ બરાબર ચલો જ્ઞાન ચક્ષુ તો જ્ઞાન ચક્ષુની અંદર આપણે અગાઉ તમને કહ્યું કે ભાઈ જ્ઞ હોય તો કયા શબ્દો જોડાયેલા હોય તો ભાઈ જ અંગદ બરાબર એ એની સાથે જોડાયેલા હોય અને જ્ઞ તૈયાર થાય બરાબર તો અહીંયા હલંત જ વત્તા અંગદ ગ અંગદ હલંત અંગદ વત્તા આ બરાબર કાનો માત્ર છે ને એટલે આ તૈયાર થયું અહીંયા હલંત ન વત્તા અ વત્તા હલંત ચ વત્તા અ વત્તા ક્ષુ બરાબર ક્ષુ તો ક ક્ષ અને બરાબર ક અને ક્ષ ક અને શ એટલે શું તૈયાર થાય એનો ક્ષ તૈયાર થાય બરાબર ચક્ષુ તો ક્ષુનો હસ્વ છે એટલે એવું આવશે તો અહીંયા ગાડી ચ થઈ ગયા પછી અહીંયા જો ચક્ષુ તો ક ક્ષુનો હલંત ક વત્તા હલંત સ વત્તા ઉ એટલે ચક્ષુ એવી રીતે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ ચલો 16 નંબર જોઈએ વર્તન તો વર્તનનો આપણે શું તૈયાર કરી શકીએ તો હલંત વ વત્તા અ વત્તા ર જો અહીંયા રેફ છે તેનું આપણે શું કરીએ બરાબર ર બરાબર હલંત ર વત્તા હલંત ત વત્તા અ વત્તા હલંત નો આવી રીતે આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકીએ છીએ બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને મુશ્કેલી થશે નહીં બરાબર આ રીતે તમે સરળતાથી ધ્વનિ શ્રેણી તમે છૂટા કરી શકો છો ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2024ના વર્ષનો
આઈએમપી બેચ બહુ જ થોડા સમયની અંદર લોન્ચ કરવા જઈ રહ્યો છે અને આ આઈએમપી બેચ A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. કારણ કે આ જે તમારો આઈએમપી બેચ છે એની અંદર નાની નાની બાબતોને જે ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો તમારા માટે આઈએમપી બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છો ઓશન કોચિંગ ક્લાસીસ. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે A1 ગ્રેડ તમે મેળવવાની ઈચ્છા રાખો છો તો ફટાફટ તમે આઈએમપી બેચની અંદર તમે જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણની નવી અપડેટ્સ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે અહીં ધ્વનિ શ્રેણીનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને તમારા મિત્રો પણ સરસ તૈયારી કરી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.